બનાવની વિગતો અનુસાર સજોદ ગામ ખાતે રહેતા પૂર્વ જિલ્લા પંચાયત કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગને લઈ ભરૂચ ખાતે પુત્રના ઘરે આવ્યા હતા. આ દરમિયાન ગતરાત્રે તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા વિવિધ રૂમમાં દરેક સામાનને ખેરવિખેર કરી નાખ્યો હતો. તેમજ તિજોરી તોડીને તસ્કરોએ તિજોરીમાંથી રૂપિયા 7.63 લાખ કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. તેઓ પરત આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને જાણ કરી હતી. પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ FSL અને ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને FSLની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી. તેમજ પોલીસે ગામમાં રહેલા CCTV ફૂટેજ પણ મેળવી તજવીજ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક હિતેન્દ્ર પ્રસાદ પટેલની ફરિયાદના આધારે રોકડા સોના ચાંદીના દાગીના મળી 7.63 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ સજોદનો વતની છું અને અમે ઘર બંધ કરી અને ભરૂચ ગયા હતા. તે દરમિયાન મંગળવારની રાત્રે અમારા તિજોરીનું મકાનનું તાળું તૂટી અને તિજોરીમાંથી જે મને સોનાના ઘરેણાં હતા તેની ચોરી થયેલ છે. એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. સોનું લગભગ 7 થી 8 તોલા જેવું હશે. રોકડા રૂપિયા ના, રોકડા કંઈ નહીં.